નમસ્કાર, શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના ખાટુ શ્યામ મંદિરે ફાલ્ગુન 11 નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તારીખ 10/3/2025ના રોજ ખાટુ શ્યામ બાબાની ફાલ્ગુન 11નો ઉત્સવ આજના દિવસે બાબા ખાટુ શ્યામ શીશ દાન આપ્યું હતું, જેથી આ પ્રસંગને શ્યામ ભક્તોએ ખૂબ ઉત્સવરૂપી ઉજવે છે। ઝાલોદ નગરના વણકતલાઈ મંદિરના પ્રાંગણ્યમાં આવેલ ખાટુ શ્યામ મંદિર 12 મહિનામાં આવેલી 24/11 ભક્તિભાવપૂર્વક કીર્તન કરી ઉજવવામાં આવે છે, પરંતુ આજની 11ના દિવસે શ્યામ ભક્તો માટે ઉત્સવ સમાન હોવાથી મોટા પ્રમાણમાં બાબા શ્યામના ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। જે વ્યક્તિ જીવનથી હારી ગયેલ હોય અને સાચી આસ્થા અને શ્રદ્ધાથી જો આ બાબા શ્યામની શરણે આવી જાય તો બાબા શ્યામ તે ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે। આજના પવિત્ર દિવસે ઝાલોદ નગરમાં આવેલ ખાટુ શ્યામ મંદિરે રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ આજુબાજુના વિસ્તારથી મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। 11 નિમિત્તે સવારથી જ બાબા શ્યામના ભક્તો મોટા પ્રમાણમાં દર્શન કરવા આવી રહ્યા હતા। આજના આ ઉત્સવ પ્રસંગે ઝાલોદ શ્યામ પરિવાર દ્વારા બાબા શ્યામનું મનમોહન અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો। બાબા શ્યામની ભવ્ય દરબાર, 56 ભોગ, અખંડ જ્યોત, પુષ્પ સંઘ, હોડી, ભજન સંધ્યા જેવા પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા। શ્યામ ભક્તો દ્વારા આજે મંદિર નિશાન પણ ચડાવવામાં આવે। આ સાંજે બાબા શ્યામની અખંડ જ્યોત દર્શન ભાવિ ભક્તોએ કર્યા હતા। રાત્રે 8:30 વાગે ભવ્ય ભજન સંધ્યા યોજાઈ હતી, જેમાં 56 ભોગ, ભવ્ય દરબાર, અખંડ જ્યોત, પુષ્પોથી હોડી, ભજન સંધ્યા જેવા પ્રોગ્રામોનું આયોજન કરાયું હતું। ભજન દરમિયાન બાબા શ્યામના ભક્તો બાબા શ્યામની ભક્તિમાં નાચી ઝૂમી ઉઠ્યા હતા, તેમજ બાબા શ્યામના ભક્તો દ્વારા ફૂલો તેમજ રંગથી હોળી પણ રમવામાં આવી હતી। ઝાલોદ નગરમાં બાબા શ્યામનું મંદિર ખૂબ જ પ્રચલિત હોવાથી મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો બાબાના દર્શનાર્થે આવ્યા હતા। ઝાલોદ નગરનું શ્યામ બાબાના મંદિરમાં દરેક ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। છેલ્લે બાબા શ્યામની મહાઆરતી અને પ્રસાદ લઈ બાબા શ્યામના ભક્તો બાબા શ્યામની ભક્તિમય યાદો લઈને છૂટા પડ્યા હતા। એડિટર ઇન ચીફ આનંદ સાસી। વણકતલાઈ હનુમાનજી ઝાલોદ ખાતે શ્યામ બાબાનો ફાટોત્સવ આજે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। છેલ્લા 22 વર્ષથી શ્યામ બાબાનું મંદિર અહીંયા પ્રસ્થાપિત છે અને આમ તો વણકતલાઈ હનુમાનજી મંદિર 100 વર્ષ જૂનું છે। ફાટોત્સવમાં આસપાસના દાહોદ જિલ્લાના દરેક વ્યક્તિઓ, દરેક ભક્તો અહીંયા ગાડી આવ્યા અને ખૂબ સારી રીતે ફાટોત્સવ ઉજવવામાં આવ્યો। કાલે શ્યામ બાબાનો ભંડારો પણ રાખેલ છે, જેમાં 4 થી 5 હજાર ભક્તો અહીંયા પ્રસાદી લેશે। દર વર્ષે આ ભંડારો આપણે રાખતા હોઈએ છીએ અહીંયા ગાડી, અને બાબા શ્યામ દરેક ભક્તોની મનોકામના પૂરી કરે। કાલે એમનું નિશાન લઈને પણ યાત્રા નીકળશે। કાલે 12નું નિશાન એમના મંદિર ઉપર ચડશે। जय श्री राम। फाल्गुन शुक्ला एकादशी आज बाबा ने शीश का दान दिया था। आज वणकतलाई हनुमान जी मंदिर उसमें शाम हवेली है। आज हमारे इस मंदिर में बहुत ही महिमा है बाबा श्याम की और बजरंग बाला की। आज हमारे इस मंदिर में पूरे झालोद के, झालोद ही नहीं अभी तो आसपास के क्षेत्र के लोग आकर के बाबा श्याम को भजनों द्वारा और झुलाते हैं। 56 भोग का प्रसाद लगता है और वही प्रसाद महाआरती के बाद भक्तों में वापस वितरण किया जाता है। आज के दिन का बहुत ही महत्व है और हमारे मंदिर में भी इस पर्व का बहुत ही हर्ष और उल्लास के साथ मनाया जाता है।